નમસ્તે. આજની મારી રેસીપી છે કાકડીનું ટેસ્ટી શાક. તો એના માટે મેં 250 ગ્રામ કાકડી લઈ લીધી છે અને એને સરસ ધોઈ અને સમારી લીધી છે. બીજી તરફ મેં કઢાઈમાં ઓઇલ નાખી દીધું છે અને ઓઇલમાં 1 ચમચી રાઈ ફૂટી જાય પછી 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે સમારેલી 250 ગ્રામ કાકડી એડ કરી દેવાની છે. એને છોતરા સહિત સમાર્યું છે અને આ સબ્જીમાં પાણી એડ કરવાની જરૂર નથી, કેમ કે કાકડીમાં એનું જ નેચરલ પાણી હોય છે. અને આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. તો તમે ના બનાવતા હોય તો જરૂરથી એકવાર બનાવજો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હવે શાક સાથે સરસ મસાલા મિક્સ કરી દેવાના છે. અને એને 5 મિનિટ માટે ઢાંકી અને સરસ સ્મૂથ થવા દેવાનું છે. એને વધારે પડતું ચડવવાનું નથી. જેવી રીતે આપણે સંભારો બનાવીએ છીએ એ રીતે કાચું પાકું રાખવાનું છે અને ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. નાના બાળકોને પણ ભાવશે. હવે આ ચાટ મસાલો નાખ્યો છે, કેમ કે એમાં ચાટ મસાલાનો ટેસ્ટ, ખટાશ પણ બહુ સરસ લાગતી હોય છે. તો થોડો ચાટ મસાલો એડ કર્યો છે. હવે લીલા ધાણા એડ કર્યા છે. દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારો વિડીયો જરાક પણ સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, લાઈક કોમેન્ટ પણ કરજો. તો તૈયાર છે કાકડીનું ગરમા ગરમ શાક. ખૂબ જ ટેસ્ટી અને બહુ જ જલ્દી બની જતું હોય છે. તો તમે જરૂરથી એકવાર મારી રીતે કાકડીનું શાક બનાવજો. તમે ખીરાનું પણ બનાવી શકો છો. તો આ રીતે પીરસી લીધું છે. થેન્ક યુ.